મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? તમારે એક મહત્વપૂર્ણ વાત જાણવી જ જોઈએ. કોઈ પણ બાબત માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સફળ થવા માટે અભ્યાસ કરીને પ્રયત્નો કરતા હોય છે. જે કોઈ પણ નોકરી શોધી રહ્યું હોય તે પોતાના ઇન્ટરવ્યૂની તૈયારી કરવા પ્રયત્નો કરે છે. જે લોકો નોકરીમાં છે પોતાની બઢતી માટે સખત મહેનત કરશે, નવી વસ્તુઓનો અભ્યાસ કરતા રહે છે. જે લોકો વ્યવસાયમાં છે, જો તેઓ તેમના વ્યવસાયમાં વધુ આશીર્વાદ મેળવવા માંગે તો દિવસ અને રાત મહેનત કરવી પડે છે. જો ખેડૂતને પોતાના ખેતરમાં સારી લણણી કાપવી હોય તો તે પરિશ્રમ કરીને પ્રયત્નો કરે છે. શું કંઈ પણ પ્રયત્ન વિના મળે છે? નથી મળતું. બાઇબલમાં કહેવાયું છે, ફિલિપીઓ 2 અધ્યાય તેની 12મી કલમ, તમારું તારણ સાદે લેવાને યત્ન કરો. ભય તથા કંપારી સહિત તમારું તારણ સાદે લેવાને યત્ન કરો. આવી રીતે વચન કહે છે. એટલે કે તારણ તે એક દિવસના અનુભવથી સમાપ્ત થતો નથી. એક દિવસ આપણને તારણ મળે છે. ઈશુએ આપણા બધા પાપો માફ કરી દીધા છે. એવું ન વિચારો કે આટલું જ છે. અંત સુધી તમારું તારણ તે ચાલતું રહે છે, આમ પ્રભુ કહે છે. તેથી આપણે અંત સુધી તારણની અંદર રહેવું જોઈએ. આપણે યત્ન કરતા રહેવું જોઈએ. આપણે તારણ માટે પરિપૂર્ણતા સાથે યત્ન કરવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? આપણે તે માટે પ્રભુનું વચન વાંચવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, સુવાર્તા વહેંચવી જોઈએ, સાક્ષી વહેંચવી જોઈએ. આપણે આમ કરતા રહીએ છીએ તેવી રીતે આપણને પ્રભુ રક્ષણ આપતો રહે છે. જેમ જેમ આપણે દરરોજ પ્રાર્થના કરીશું, હૃદયને રક્ષણ મળશે. જેમ જેમ આપણે વચન મનન કરીશું, આપણને રક્ષણ મળશે. જેમ સુવાર્તાનો આપણે પ્રચાર કરતા રહીશું, આપણી આત્મામાં વૃદ્ધિ થશે. જેવી રીતે સાક્ષી કહેતા રહેશો, આત્મા બળવાન બનશે. તેથી યત્ન કરતા રહો. તમારે પોતાના તારણ માટે યત્ન કરવું પડશે. આપણે કેવળ એટલું જ કહી શકતા નથી કે પ્રભુ જ બધું સંભાળી લેશે. આપણે જે કરવું જોઈએ તે કરવું જોઈએ, પછી પ્રભુએ જે કરવાનું છે તે કરશે. ઠીક છે. તેથી આજે કહું, પ્રભુ, હું મારી જાતને યત્ન કરવા માટે પ્રતિબદ્ધ કરું છું. હું મારી પોતાના તારણ માટે કાર્ય કરવા માટે પ્રયત્ન કરવા માટે પ્રતિબદ્ધ છું. પ્રાર્થના કરીએ, હે પ્રભુ, હું મારા પોતાના તારણ માટે યત્ન કરવા પ્રતિબદ્ધ છું. હું આળસુ રહીશ નહીં. હું પ્રાર્થના કરવા માટે, વચન મનન કરવા, સુવાર્તાનો ઉપદેશ આપવા માટે અને મારી સાક્ષી વહેંચવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.